કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે રામદેવજી મહારાજના 12 પહર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાદીપતિ પ્રતાપપુરી ગોસ્વામી, કોટવાડ શરમણભાઈ રાતિયા, જખરાભાઈ પરમાર અને અરસીભાઈ હડિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજના 12 પહર પાટોત્સવનું કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું। રામદેવજી મહારાજના 12 પહર પાટોત્સવની જ્યોત પ્રગટાઈથી પૂર્ણાહુતિ સુધી ગત ગંગાએ દર્શનનો લાભ લીધો હતો। નાની ઘસારી ગામના સેવાભાવી સ્વર્ગીય હમીરભાઈ ગલ, જેમણે ગૌ સેવા તથા અનેક જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરેલ, જેમની સેવાની કાયમી યાદગીરી રહે તેવા ભાવથી તેમના સ્મરણાર્થે ગામનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવેલ, જેનું આઈ લાખીમાં વાડોતરા વાડાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ સમયે રામદેવજી મહારાજના મંદિરેથી બેન્ડ પાર્ટીના સથવારે ભવ્ય સમયુ કરવામાં આવ્યું હતું। નાની ઘસારી ગામે આવેલ રામ મંદિરનું નવનિર્માણ કરવાનું હોય, જે પણ આઈ લાખીમાના વરદ હસ્તે રામ મંદિર નવનિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવ જીતુ દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટૂંક સમયમાં રામ મંદિર નવનિર્માણ કાર્ય શુભારંભ કરવામાં આવશે। રામદેવજી મહારાજના 12 પહર પાટોત્સવ પ્રસંગે કમલેશ કોરિયા દ્વારા રામાપીર મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવતા તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા સાથે રામાપીર મંદિરે ગુરુ શ્રી પરસોત્તમ બાપુ દ્વારા પૂજા અર્ચના કરાવી કમલેશ કોરિયા દ્વારા નૂતન ધ્વજા ચડાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો। 12 પહર પાટોત્સવ દરમિયાન અવિરત ભોજન પ્રસાદી તથા 12 પહર પાટોત્સવનો ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો। ગામના પ્રવેશ દ્વાર તથા અવિરત ભોજન પ્રસાદીના દાતા તરીકે મનોજભાઈ નંદાણીયાએ આર્થિક સહયોગ આપ્યો હતો। રામ મંદિરના નવનિર્માણ માટે રાત્રિના કાનગોપી કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી, જેમાં પણ શ્રોતાઓએ મન મૂકીને આર્થિક સહયોગ આપ્યો હતો। રામ મંદિર નવનિર્માણમાં સ્વર્ગીય છોટુભાઈ ભોવાનભાઈ નેના 5.5 લાખ, રમેશભાઈ ધકાણ 5.5 લાખ, વેજાભાઈ મોડુભાઈ બારિયા 5.5 લાખ અને મનોજભાઈ નંદાણીયા તરફથી 5.5 લાખનો ફાળો આપવામાં આવ્યો હતો, તેમજ અન્ય દાતાઓ દ્વારા યથાશક્તિ આર્થિક સહયોગ આપી રામ મંદિર નવનિર્માણ માટે 30 લાખ જેટલી માતબર રકમ એકત્ર કરી હતી। હાલમાં પણ હજુ રામ મંદિર નવનિર્માણ પામેલ આર્થિક સહયોગ અંગે અવિરત પ્રવાહ ચાલુ છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રામભાઈ હડિયાના માર્ગદર્શન હેઠળ સેવાભાવી યુવાનો, મહિલા સત્સંગ મંડળ સહિત ગ્રામજનોએ તન મન અને ધનથી સાથ સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।